ગાંધીનગર અને અમદાવાદમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે તો સાચા ખેડૂતોને મહામૂલી જમીનો પડાવી લેવાનું એક વ્યક્તિસ્થિત કાવતરાએ ગાંધીનગર અને અમદાવાદમાં ઠેર ઠેર જોવા મળી રહ્યું છે। ખેડૂત ખાતેદારોના બોગસ પ્રમાણપત્રો પણ અપાવી રહ્યા છે અને કરોડો રૂપિયાની જમીનો ખરીદી રહ્યા છે। જો કે નીચેથી ઉપર સુધીની મજબૂત sweating.comના કારણે જ ભૂમાફિયાઓ બેફામ બન્યા હોય તે સામે આવ્યું છે અને આ બાબતને ગંભીરતાથી લઈને તંત્રએ કડક નિયમો લાગવા જોઈએ તેવી લોકોએ માંગ કરી છે। ગાંધીનગર અને અમદાવાદમાં બેફામ બન્યા ભૂમાફિયાઓ। ઉચ્ચ અધિકારીઓ અને ભૂમાફિયાઓની થઈ મિલીભગત। ખોટા પુરાવો બનાવી સાચા ખેડૂતો સાથે ઠગાઈ। સરકાર ગંભીરતા દાખવી લાગવે કડક નિયમો। સરકાર ગંભીરતા દાખવી લગાવે કડક નિયમો। ગાંધીનગર અને અમદાવાદમાં ભૂમાફિયાઓ ઉપર રાજનેતા અને સરકારના વહીવટીતંત્ર ઉપર બેઠેલા ઉચ્ચ અધિકારીઓના સીધા આશીર્વાદ મળતા હોય છે। તે રીતે ષડયંત્ર કરી સાચા ખેડૂતોની મહામૂલી જમીનો પડાવી લેવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર રચી લોકોની જમીન છીનવી રહ્યા છે। ગાંધીનગરની વાત કરીએ તો શહેર અને જિલ્લાની મોકાની કેટલીક કિંમતી જમીનો ઉપર ભૂમાફિયાઓનો પંજો છે, જેના કારણે આખો કૌભાંડ આચરવામાં ભૂમાફિયાઓ સફળ થઈ રહ્યા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ભૂમાફિયાઓનો ત્રાસ વધી ગયો છે। ખેડૂતોની મહામોલી જમીનને ઓછા પૈસાથી ખરીદવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે। ગાંધીનગર અને અમદાવાદમાં અનેક કિસ્સા આવી રહ્યા છે। એટલું જ નહીં, કિંમતી જમીનો પણ મોટા જે સોદા થઈ શકે એને ઓછી કિંમતમાં મેળવી લેવાનું એક ષડયંત્ર થયું છે, જેના કારણે લાખો ખેડૂતો અત્યારે વિચારતા થઈ ગયા છે અને તેમના માટે આ એક કોયડો ક્યારે સાબિત થશે તે પણ એક વિમાસનામા છે। આપને જણાવી દઈએ કે રાજ્ય સરકારના રાજનેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની મિલીભગતથી ભૂમાફિયાઓ ઉપર સીધા આશીર્વાદ છે, જેના કારણે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને કિંમતી જમીનો પચાવી પાડી રહ્યા છે। જોકે રાજ્ય સરકાર આ બાબતે ક્યારે ગંભીરતા દાખવશે તે તો સમય જ કહેશે। જુલારા ખોટા ખેડૂતોના પ્રમાણપત્રો પણ કઢાવી આપવામાં આવતી હોવાની ચર્ચા નાગરિકોમાં રહી છે। પોતાની નજર સામે ઓછી કિંમતે બાપદાદાની મિલકત જોતી રહેતી નજરે પડી રહી છે અને ખોટા પુરાવો ઉભા કરી સરકારની આંખમાં ધૂળ નાખી સાચા ખેડૂતો સાથે ઠગાઈ થઈ રહી છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ બાબતે ગંભીરતા દાખવી કડક નીતિ અમલમાં લાવવી જોઈએ તેવી નાગરિકોની માંગ ઉઠી છે। ભૂમાફિયાઓના રાજનેતા અને અધિકારીઓના સીધા આશીર્વાદ થાય છે। એટલું જ નહીં, જેના કારણે તેઓ બોગસ ખેડૂતો ઊભા કરવામાં સફળ રહે છે। બોગસ ખેડૂતોની સાથે સાથે ખોટા દસ્તાવેજો પણ ઊભા કરે છે। અન્ય જિલ્લાના ખેડૂતોના જે તે જિલ્લામાં જમીન ખરીદવાની હોય ત્યાંના પ્રમાણપત્રો પણ મેળવી લેવામાં આવે છે। ઉપરથી નીચે સુધીના સેટિંગના કારણે આ શક્ય બને છે। જોકે ખેડૂતો હાલ વિચારતા થઈ ગયા છે કે કરવું તે હવે શું કરવું, પરંતુ રાજ્ય સરકારે મહેસૂલ વિભાગ હેઠળ આવતી આ બાબતને ખૂબ જ ગંભીરતા દાખવવી જોઈએ અને જ્યારે આવા સોદાઓ થતા હોય ત્યારે કડકાઈ અનુભવવી જોઈએ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હોય, જે દસ્તાવેજો આપવામાં આવે તેની સાચા અર્થમાં ખરાઈ કરવી જોઈએ અને બોગસ ખેડૂતોને ખુલ્લા પાડવા જોઈએ। જોકે રાજ્ય સરકાર આ બાબતે ક્યારે ગંભીરતા દાખવશે તે તો યક્ષ પ્રશ્ન છે, પરંતુ ગાંધીનગર અને અમદાવાદમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે, જેના કારણે સાચા ખેડૂતોને અસર થઈ રહી છે અને સાચા ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવો માર સહન કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન ધ્રુવ કંસારા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।